રાજ્યની કૃષિ આવકમાં ખૂબ મોટો વધારો. કૃષિ મહોત્સવ દેશની બીજી હરિયાળી ક્રાંતિને ગુજરાતમાં આવકારતી અનોખી પહેલ. 7 વર્ષમાં કૃષિ આવક ₹14,000 કરોડથી વધીને ₹96,000 કરોડ. જળ વ્યવસ્થાપન અને જળ સંચય માટે લોકો સ્વયંભૂ જોડાયા. જનશક્તિની અનોખી ચળવળ. કપાસ ઉત્પાદનમાં વિક્રમ 23 લાખ ગાંસડીમાંથી 1,23 લાખ ગાંસડી. 32 લાખ ખેડૂતોને આપવામાં આવ્યા સોઇલ હેલ્થ કાર્ડ. દરેક ગામના 5 ગરીબ ખેડૂતોને મફત ઇનપુટ કીટ અને સાધનો. દરેક ગામના 10 આદિવાસી વર્ગના ખેડૂતોને અને 2 આદિજાતિ ખેડૂતોને મફત ઇનપુટ કીટ અને સાધનો. 2.5 લાખ હેક્ટર જમીનો પર કરવામાં આવેલું સોઇલ કન્ઝર્વેશન. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ શરૂ કરી 2 નવી એગ્રીકલ્ચર પોલિટેકનિક્સ. આદિજાતિ વિસ્તારના 40 નવા પશુ દવાખાના. કૃષિ વિકાસ માટે ગુજરાત એક રોલ મોડેલ. કૃષિ ક્રાંતિ અને વૈજ્ઞાનિક રીતે પશુ ઉછેરથી દેશનું પથદર્શક બનતું ગુજરાત. ભારતની સર્વપ્રથમ એનિમલ હોસ્ટેલનું સાબરકાંઠા જિલ્લાના આકોદરમાં લોકાર્પણ. કૃષિ ક્ષેત્રે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એગ્રો બેઝડ ઇન્ડસ્ટ્રીઝ અને વેલ્યુ એડિશનના ₹37,000 કરોડ મૂડીરોકાણના પ્રોજેક્ટ. કૃષિ ક્ષેત્રે મૂલ્યવર્ધિત ખેતીની સગવડતા. ગુજરાતનો કૃષિ ક્ષેત્રે દેશના સરેરાશ 2.50%ની સામે 10%થી વધુ સાતત્યપૂર્ણ વિકાસ દર. રાજ્યમાં 2700 જેટલા વિક્રમ સર્જક પશુ આરોગ્ય મેળામાં 60 લાખ પશુઓને સારવાર. 123 જેટલા પશુ રોગો સદંતર નાબૂદ થયા. રાજ્યની કૃષિ આવકમાં ખૂબ મોટો વધારો. સૌનો સાથ, સૌનો વિકાસ.